રાજ્યમાં ચાલુ ચોમાસુ સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 11 ઓગસ્ટ સુધીમાં સરેરાશ 64%થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 68.69%થી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં, જ્યારે પૂર્વ મધ્યમાં 66.54%, ઉત્તર ગુજરાતમાં 66.21%, કચ્છમાં 65.13%, જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31% સરેરાશ વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 52 ડેમ હાઈ એલર્ટ એટલે કે 70થી 100% વચ્ચે ભરાયા છે, જ્યારે 25 ડેમ એલર્ટ પર તેમજ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 75%થી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં સરેરાશ કુલ 82.35% વિસ્તારમાં ખરીફ ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, જ્યારે બીજા ક્રમમાં 2.65 લાખ હેક્ટરમાં સોયાબીન, જ્યારે ત્રીજા ક્રમમાં 2.64 લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પાટીદારોની વસ્તી ઓછી થતા પાટીદાર આગેવાનોની યુવાનોને 3 થી 4 બાળક પેદા કરવા અપીલ. ટ્રેન્ડ જે ચાલુ થયો છે, વન ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો, વન ચાઇલ્ડ. અને ઘણા ઓલી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નો ચાઇલ્ડ. ક્યાં જઈશું ને ક્યાં અટકીશું ને એ ખબર નથી પડતી. એટલે સમાજે કોઈ પણ મીટિંગની અંદર આ વાતની નોંધ અને ચર્ચા 100% લેવી પડશે કે હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. આ વાત સાંભળી ચોંકી ગયા હશો. આટલી વસ્તી વિસ્ફોટમાં વધુ બાળકો પેદા કરવાની અપીલ. જી હા, પાટીદાર સમાજના આગેવાને આ વાત કરી છે. પાટીદાર સમાજ ગુજરાતમાં ન ફક્ત સામાજિક પરંતુ રાજકીય અને આર્થિક ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપતો સમાજ. હવે આ જ સમાજમાં વધુ બાળકો પેદા કરવાની સમાજના જ એક આગેવાને અપીલ કરી. જો કે આ નિવેદન હાલ ભારે ચર્ચામાં પણ છે, કેમ કે હાલ પાટીદાર સમાજમાં વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેથી પાટીદારોની વસ્તી દિવસે ને દિવસે ઘટી રહી છે. દીકરાઓ સામે દીકરીઓની વસ્તી તો બહુ જ ઓછી છે. વસ્તી ઘટતા નખત્રાણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલે ચિંતા વ્યક્ત કરી. પાટીદાર સમાજના યુવાનોને અપીલ કરતા કહ્યું કે પાટીદારોમાં વન ચાઇલ્ડ અથવા નો ચાઇલ્ડનો ટ્રેન્ડ ઘાતક બની રહ્યો છે, તેવામાં 3 થી 4 બાળકો હોવા જોઈએ. જનસંખ્યા ઘટતા સામાજિક અને રાજકીય શક્તિ પણ ઘટે છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે હવે અસ્તિત્વ માટે લડવું પડે એવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. આરપી પટેલે તો ત્યાં સુધી કહી દીધું કે હવે પછી સમાજની કોઈ પણ બેઠકમાં નવી પેઢીને કહેવું પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે જ. બહાર દઈને કહેલી આ વાતમાં આરપી પટેલે જૂની પેઢીનું ઉદાહરણ આપતા કહ્યું કે આપણા દાદાને 7 થી 9 ભાઈ બહેનો હતા. એટલું જ નહીં, કેટલાકના ઘરમાં આજે મામા કાકા કહેનાર પણ નથી. આવી સ્થિતિ રહી તો પટેલે રમૂજમાં એક વાત પણ કરી, સાથે જ તે રમૂજની વાતની ગંભીરતા પણ બતાવી. આજે ઘણાના ઘરની અંદર કાકા કહેવા વાળું કોઈ નથી, મામા કહેવા વાળું નથી, ફુવા કહેવા વાળું નથી. આવનારા દિવસો એ પણ આવી શકે કે બજારની અંદર બોર્ડ લાગતા હશે કે અહીંયા તમને ભાડેથી કાકા મળશે ને અહીંયા ભાડેથી મામા મળશે. આજે જે વાત આપણને હાસ્યાસ્પદ લાગે છે ને એ આવતીકાલની હકીકત બનવાની છે. તો આરપી પટેલની વાતને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા, એસપીજીના લાલજી પટેલ અને ગીતા પટેલે સમર્થન આપ્યું અને કહ્યું કે કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થવો જોઈએ, પરિવારો પર આર્થિક બોજો ન પડે તે માટે પણ વિચારવું જોઈએ. તો લાલજી પટેલે કહ્યું કે સંગઠિત હોઈશું તો ધાર્યું પરિણામ મેળવી શકીશું. અમદાવાદમાં ભાજપના એમએલએ કોર્પોરેટરનો લોકોએ ઉધડો લીધો. જનતા એવા મુદ્દા ઉઠાવ્યા કે નેતાને પરસેવો છૂટી ગયો. બધી વાત કરી, આ ભાઈએ ફોન કર્યો, ઈ ભાઈએ ફોન ઉપાડ્યો, અમે ફોન કર્યો, પ્રદીપભાઈ ફોન ના ઉપાડ્યા. કેટલા વાગે? હવે તમે કયો, અમે નહીં, તમે કયો કેટલા વાગે? ફોન કેટલા કરેલા? ફોન થઈ ગયા. તો બધાએ કરેલા છે. ફોન તો બધાએ કરેલા છે. 12 મહિનાથી આ હેરાન થતા હતા તો માણસોને ફોન તો ઉઠાવાય કે તમને બીજા દિવસ બ્લોક કરી દીધેલા. રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદના ભાજપના નેતાઓને હવે પ્રજાના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. અસરવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા બાદ હવે દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને નિકોલ વોર્ડના કોર્પોરેટરને પ્રજાજનોએ પોતાનો રોષ ઠાલવ્યો. નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ રાઉન્ડમાં નીકળ્યા, ત્યારે ફ્લેટના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી કે કોર્પોરેટર બળદેવભાઈ પટેલ ફોન ઉપાડતા નથી. સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી. લોકોએ એક બાદ એક પ્રશ્નનો મારો ચલાવ્યો, જેને લઈને એક તબક્કે કોર્પોરેટર બળદેવ પટેલ અને ધારાસભ્ય બાબુ પટેલ બંને ઉગ્ર થઈ ગયા. પરસેવો છૂટી ગયો. પ્રજાજનોને રોડ, પાણી, ગટર, સફાઈ અને લાઇટની સુવિધાના કામો કર્યા છે તે જણાવવાની જગ્યાએ કોર્પોરેટર બળદેવ પટેલ લાઇબ્રેરી, અર્બન હેલ્થ સેન્ટર અને ઓપન પાર્ટી પ્લોટ બનાવ્યા એવું બધું બતાવવા લાગ્યા.
પ્રજાની વાત ન સાંભળતા લોકોમાં ભારે રોષ ફેલાયો. વિસ્તારની સમસ્યાને લઈને લોકોએ રજૂઆત કરતા કોર્પોરેટરને ગુસ્સો આવી ગયો. ડંફાસો મારવા લાગ્યા. ત્યાં સુધી કહી દીધું કે તમે કઈ પાર્ટીના છો, જેને લઈને લોકોમાં વધારે રોષ ભભૂક્યો. ધારાસભ્યને તો રજૂઆત સાંભળીને જ પરસેવો છૂટી ગયો. જોકે બાદમાં ધારાસભ્યએ સ્થાનિકોને કામગીરી થવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો. આમ છતાં ભાજપ કાઉન્સિલર બળદેવ પટેલે બચાવ કર્યો. નાના કામોની રજૂઆત કરી, પરંતુ એમને કોઈ ઈરાદાપૂર્વક આ વિડીયો બનાવ્યો છે. બાકી અમે કોઈ અશોભનીય વર્તન અથવા કોઈ અપશબ્દ ક્યાં બોલ્યા નથી અને ખોટો વિડીયો અમારી સામે બનાવ્યો છે. ટેરિફના વિરોધમાં અમરેલીમાં ભાજપના નેતાઓએ અમેરિકન વસ્તુઓની હોળી કરી. અમેરિકાની વસ્તુઓનો બહિષ્કાર કરવા માંગ. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર આકરા ટેરિફ લગાવવામાં આવ્યા છે. 25% ટેરિફ લાગુ કરાયા બાદ વધુ 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જેની સામે હવે ગુજરાત અને ભારતમાંથી વિરોધનું સૂર ઉઠવાનું શરૂ થયું છે. અમરેલીમાં ભાજપ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીની હાજરીમાં શહેરીજનોએ ટ્રમ્પના આકરા ટેરિફનો વિરોધ કરવા અમેરિકન વસ્તુઓની હોળી કરી. અમરેલીમાં સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, ભરત કાનબાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શહેરીજનોએ અમરેલીના રાજકમલ ચોકમાં એકત્ર થઈ અમેરિકન વસ્તુઓની હોળી કરી વિરોધ પ્રદર્શિત કર્યો. ઇફકોના ચેરમેન અને ભાજપ નેતા દિલીપ સંઘાણીએ લોકોને અપીલ કરી કે ભારતના નાગરિકો જાગૃત થાય અને અમેરિકીની કોઈ પણ પ્રોડક્ટની વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે. ભારતની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને મજબૂર નહીં પણ મજબૂત બનાવીએ. આવનાર દિવસોમાં જો આ ટેરિફ અટકાવવામાં નહીં આવે તો આનાથી પણ વધુ આકરા પગલાં અને આંદોલનની અમરેલી ધરતી પર ઊભા કરવાની ચીમકી આપી છે. તો સુરતને ડાયમંડ ઉદ્યોગ પર અમેરિકી ટેરિફની ભારે અસર પડી. રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઊભું થયું. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક અનુસાર 5 લાખ કર્મચારીઓ પર અસર પડશે. ભારત સરકારે હવે વૈકલ્પિક બજાર શોધવાની જરૂર છે. સુરત અને સૌરાષ્ટ્રનો હીરા ઉદ્યોગ પહેલેથી જ મંદીનો સામનો કરી રહ્યો છે. રાજકોટમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચ માટે વકીલોનો શંખનાદ, કર્યો અનોખો વિરોધ. કોર્ટમાં વકીલોએ 111 શ્રીફળ વધેરી કોર્ટ પરિસરમાં શંખ વગાડી રાજકોટમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચે માટે શંખનાદ કર્યો. રાજકોટમાં હાઈકોર્ટની સર્કિટ બેન્ચની માંગને લઈને મોટી સંખ્યામાં વકીલો એકત્ર થયા. અદાલતના પરિસરમાં એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. શંખ વગાડી અને નારિયેળ વધેરીને અનોખી રીતે હાઈકોર્ટની સર્કિટ બેન્ચ માટે માંગ કરી હતી. વકીલોએ સૂત્રોચ્ચાર સાથે પોતાની વર્ષોથી ચાલી રહેલી માંગને ફરીથી બુલંદ કરી. તેમની માંગ છે કે સૌરાષ્ટ્ર કચ્છ માટે હાઈકોર્ટની સુવિધા રાજકોટમાં જ ઉપલબ્ધ થવી જોઈએ, જેથી લોકોને અમદાવાદ ધક્કા ન ખાવા પડે. આ આંદોલનમાં 111 નાળિયેર વધેરી લડતની નવી શરૂઆત કરવામાં આવી હતી. બાયડના વાત્રકમાં મહાવીર નર્સિંગ સ્કૂલે યુનિફોર્મના નામે લૂંટ કરતા એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન. બાયડના વાત્રકની મહાવીર નર્સિંગ સ્કૂલે લૂંટફાટ શરૂ કરી છે. યુનિફોર્મના નામે વાલીઓને લૂંટવાનું શરૂ કર્યું. 5000 રૂપિયા યુનિફોર્મ પેટી લેવામાં આવતા હોવાના આક્ષેપ થયા. ઉપરાંત એડમિશન માટે પણ મોટા પાયે ડોનેશન લેવામાં આવતું હોવાનો આક્ષેપ થયો. આ અંગેની જાણ થતાં એબીવીપીના કાર્યકરો સ્કૂલ ખાતે પહોંચ્યા. સ્કૂલે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું. હલ્લાબોલ કરી નારેબાજી કરી. શિક્ષણના દલાલો સામે કાર્યવાહી કરવાના નારા લગાવ્યા. સાથે જ 2021થી વધુ ફી વસૂલાતી હોવાનો આક્ષેપ કરી આ ફી વિદ્યાર્થીઓને પરત આપવા માંગ કરી હતી. સાબર ડેરીના પશુપાલકોને બાકી નીકળતો ભાવ ફેર ચૂકવાશે. 995 રૂપિયાનો ભાવ વધારો સાધારણ સભામાં મંજૂર. પશુપાલકોના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ સાબર ડેરીએ વાર્ષિક દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો, જેને લઈને સાબર ડેરીની 61મી સાધારણ સભા મળી, જેમાં ડેરીએ નક્કી કરેલો 995 રૂપિયાનો ભાવ વધારો મંજૂર કરાયો. પશુપાલકોને કુલ 653 કરોડનો ભાવ વધારો અપાયો છે, જેનો લાભ 3.5 લાખ પશુપાલકોને થશે. અગાઉ વાર્ષિક સરેરાશ ભાવ 960 રૂપિયા જાહેર કરાયો હતો અને હવે પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ 995 રૂપિયા જાહેર કરવામાં આવ્યો. એટલે કે સાબર ડેરી અગાઉ કરેલી જાહેરાતમાં 35 રૂપિયાનો વધારો કર્યો. જે ભાવ ફેર ચૂકવાશે, જે ઉપરની રકમ આગામી 13 તારીખે પશુપાલકોના ખાતામાં જમા કરાશે. હવેથી આવતા વર્ષથી 30 જૂન સુધીમાં વાર્ષિક ભાવફેરની રકમ ચૂકવવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આજની સભામાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 1200 જેટલી સ્થાનિક